જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે જો જે હમણાં ઉઠ્યા છે, ઉઠીને જો ચા પાણી નાસ્તો કર્યો, નાસ્તો કરીને જો બેઠી છું. અહીંયા બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો છે, ઇગ્નોર કરજો. ચા પાણી નાસ્તો કરીને આપણે બેઠા છીએ, ફ્રી નથી થયા હજુ. અને જો કે આપણે અહીંયા તો કંઈ કામ હોય નહીં, ચા પાણી નાસ્તો કરીને બેઠા છીએ. અને જવું છે આપણે નાહવા. હજી નાહ્યું ધોયું નથી, ખાલી બ્રશ ને નાસ્તા પાણીને એવું કર્યું છે. નાહવા જશું ને પછી જવાનું છે બહાર. આપણે હમણાં જઈશું તો કન્ટિન્યુ બન્યા રહીશું. અને ક્યાં જઈએ છીએ, શું જઈએ છીએ. અને આજે કદાચ મારે આજે નીકળી જવાનું થશે ઘરે જવા માટે, તો કન્ટિન્યુ બન્યા રહીશું. આટો મારવા દીદી કઈ સાઈડ જવાનું છે આપણે? જવાનું છે બાર રોડ બાજુ. ત્યાં ખટુમડા, કરમદા એ બધું છે હજી. અહીંયા જો કેટલી બકરીઓ ને એવું બધું છે. પછી જો અહીંયા મંદિર છે મહાદેવનું. જો મજા આવે નહીં અહીંયા? હા, અમે જે એમને નીકળી ગયા છે નાયા જોયા વગરના. હજી નાયું પણ નથી, નાઈ ડ્રેસ પહેરીને નીકળી ગયા છે. ચાલો ત્યાં જઈને તમને બતાવું ત્યાં કેવું છે, શું છે. બરાબર, સારું હશે ને દીદી ત્યાં? હા, પાછી ફાર્મ હાઉસ છે આ ટાઈપનું કંઈક છે. જો અહીંયા જો ભેંસોને એવું બાંધેલું છે. પછી નાની એવી જો વાછડી પણ છે. જો ક્યુટ આપણે હમણાં વળતા રમાડશું. અને અમે જો 3 જણા આવ્યા છે. હું આવી છું, આ દીદી આવ્યા છે, પછી એક ભાઈ આવ્યા છે. આપણે જોઈએ અંદર શું શું છે, શું નહીં. અંદર જો ગાય પણ છે. 4 દિવસથી ગાય જોઈ. હા, ગાય નથી જોઈ. જે મસ્ત ગાય ચરે છે જો. નહીં, ગાય કેટલી મસ્ત છે અને વાછડું કેટલું મસ્ત છે. ઓલી સાઈડ મસ્ત છે વાછડું નાનું એવું. અચ્છા, અહીંથી ચેરી થાય છે. અચ્છા, આ જો ચેરીનું ઝાડ છે. આ ચેરી હશે ને આવડિયા? આવી જો કઈક ચેરી છે જો. નાના છે. હજી પાકી નથી ને એટલે. તમે ખાઓ તો મજા આવે ખાવાની. હા, ચેરી ઓછા કરમદા છે. હા, આ કરમદા. ના થાય. પણ એને કાળા થાય ને. ના, આવા જ આવે છે કરમદા. આવા લાલ જ હોય છે. હા, લાલ જ હોય છે કરમદા. કાળા ખાઓ ને તમે, તમને મસ્ત મીઠા લાગે. આ જો કરમડાનું ઝાડ છે, પેલા ખાટા ખાટા આવે ને એવા. જો લાલ જ ઉપાડી દે. એવું જો કેટલા બધા છે. જો ચટણી બને છે ને. જો ઉપાડી લો ને તમે, જેટલા ઉપાડવા. જો કોઈ બોલશે ને, કોઈ ના બોલે તો ભલે. આમાંથી તો આવું દૂધ નીકળે છે. હા, એવું જ હોય. અને આમ ખાટા લાગે ખાવામાં. ચાલો આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવા છે. આવતા ને તે અમને થોડાક આપતા હોય સામેવાળા ભાવના. બસ તોડવા લાગો તો બહુ ખાટા છે. હા, અને આની ચટણી મસ્ત બને. મસ્ત બને. આના મીઠા હારે ખાવામાં મજા આવે. હા, અને આની ચટણી બને. જો તોડે છે અહીંયા બધા. અને આને છે ને રોજ તમે સવારે 2 વખત ખાઓ ને, સવારે 2 જ ખાવાના, પણ તમારા શરીરની અંદર કમ્પ્લીટ એ રહે એનર્જી. આપણા વાડામાં કરીએ તો આટલું મોટું ઝાડ છે જો કરમડાનું. હા, તો એક છોડો અમારા વાડામાં નંખાવી દો ને. તોડે છે જો. ચાલો આપણે તોડી લઈએ. અહીંયા બહુ બધા છે કરમદા. તોડીને પછી તમને પાછા અમે આ કાંટાવાળા છે ને. પણ તારા બધા ફ્રેન્ડ છે, તારે કઈ કહેવાય. હા, જો આપણે તોડીએ એના કાંટાવાળા હોય કરમડાનું ઝાડ નહીં. અને એમાં જો આવા કંઈક હોય, આવા ને ખાટા ખાટા હોય નહીં. બહુ પાકેલા હોય તો મીઠા પણ હોય. મીઠા હોય ને. હમણાં મેં ખાધું હતું, ખાટું ખાધું ને મીઠું ખાધું હતું. હાથ બહુ ચીકણા થઈ જાય. અંદરથી આવું નીકળે છે. ચીપકાઈ જશે તમને. હા, ચીપકાઈ જાય. જો આવું હોય. મેં આ પહેલી વખત જ જોયું આવું કરમડાનું ઝાડ.
આનો તો મારા સાહેબ જ્યુસ બનાવે છે. જ્યુસ બનાવે નહીં, જ્યુસ બનાવે. ચટણી બનાવીએ આની છીએ. ચટણી બને પછી એમને ગામડેથી આવે ને એટલે ચટણી બનાવીએ છીએ, પણ ઝાડ પહેલી વાર જોયું છે. હા ઝાડ પહેલી વખત જોયું છે. અમારા સાહેબ જ્યુસ બનાવવાનો. બહુ સરસ છે અહીંયા. આ ખાલી ખાધા જ છે, બાકી ઝાડ ને એવું કોઈ દિવસ જોયું જ નથી. પહેલી વખત જ જોયું અહીંયા આવીને. જો આના બહુ લાગતા હતા પણ બાકી હમણાં બધા સાહેબ લઈ ગયા ને એટલે. બાકી શું શું છે અહીંયા તમારે? અહીંયા બારે માસ આવે. આપણે જોઈ જઈએ છીએ. તમે કમરકને ઓળખતા હોય તો. હા આ જો કમરકનું ઝાડ છે. આ જો અહીંયા લટકે પણ છે. જો આ જો કમરકનું ઝાડ છે. જો જો આવા કમરક ખાલી વિડિયો લીધો. કમરક અહીંયા લટકે છે ને. હા. નીચે નજીકથી દેખાશે? જો દેખાય છે હા લટકેલા. જો અહીં નીચે પણ છે. જો દેખાય છે? જાવ કઈ કમરકનું ઝાડ છે. ઝાડ છે. હા આ ચીકુનું ચીકુનું ઝાડ છે, પણ અત્યારે આ સીઝન નથી. હા સીઝન નથી. આ ચીકુનું ઝાડ છે. જો હા ફૂલ આવેલા છે આ ને. તો ફૂલ આવેલા છે પણ ચીકુ નથી આમાં. હજી એનું સીઝન ની વાત. આ જો નાના નાના કમરક છે હજી. હા એ ના તોડ. મોટા થવાના બાકી છે. હા મોટા તોડ. અહીંયા પેલા જો ઉપર. આંબા પેલા સીધાથી ઉપર હા અંબાઈ જશે. અહીંયા છે જો. ઉપર જો હા એ ઉપર તોડ. જો એ કેમ મોટા મોટા છે. આમાં પણ આ તમારા માથા ઉપર. બસ બહુ ઝાઝા નહીં તોડતી, પછી રાખવાના વેસ્ટ થાય ને ખોટા. જો છે ને મસ્ત. જોતા જ મોઢામાં પાણી આવી જાય ને. નહીં? હા જો આવું કમરકનું ઝાડ છે. મેં આ બધું પહેલી વખત જ જોયું છે. મેં કોઈ દિવસ જોયું જ નથી. જવા હોય બહુ બધા છે પણ આમ જો કાચા કાચા છે લીંબુ. જો બધા લીંબુ કાચા છે. જો આમ બધે દેખાતા હશે નીચેથી બધે. અને આ પણ લીંબુનું ઝાડ જ છે. આ લીંબુનું ઝાડ જ છે ને દીદી? આમાં તો કે મને લીંબુ દેખાતા નથી, કેમ કે આજે આપણે તો ઓળખતા નથી. પણ આ બધા ગામડાવાળા હોય તો એ બધા ઝાડને બધું ઓળખતા હોય. જો આમાં એક લીંબુ દેખાણું મને અહીંયા. પછી આ કારેલાની કંટોલાનો વેલો છે, લાગ્યા નથી. આ કારેલાનો અને કંટોલાનો વેલો છે. જો પણ આમાં કંઈ દેખાતા નથી. નહીં એક પણ નથી દેખાતા. નથી થયા ને હજી. આ કડી લીમડી તોડ લો. અને આ લીમડો તમે જોયો જ હશે, જે આપણે હા મીઠો લીમડો કે આપણે એ આ મીઠો લીમડો છે, જે આપણે દાળ ને કઢીમાં ને બધે નાખતા હોઈએ જ. નહીં? હા દીદી જો તોડે છે લીમડો. અને મને બહુ મજા આવી બધું એક્સપ્લોર કરવાની, નવું નવું જોવાની. જો સાંભળ ને, અલે તો મગ બનાવ. આ જો લીમડી તોડી નાખી છે આનો આટલી વિડિયો લે. બધી. આ જો નાનો છોકરો કમરક ખાય છે. હા જો આ જો તોડી તોડીને કમરક ખાય છે. મજા આવે છે છોટું? કમરક ખરાબ ભાવે છે. મજા આવે છે તને? કેવા જ ખાવાનું? કેવા લાગે છે? કેવા લાગેલા? કેવા લાગે? મીઠા લાગે? કેવા લાગે? કે ખાટા લાગે છે? મીઠા. મીઠા લાગે છે. જો એ મારી યારે નથી બોલતો, આ ભાઈને ઓળખે છે એટલે એની યારે બોલે છે ઈ. આ તો લીંબુ બધા નીચે પડી જાય. જો ચોખ્ખા લીંબુ છે. તોડવામાં પણ પડી ગયા પડી જાય. હા તોડવામાં પડી ગયા હશે. હા આપણે જો લીમડો ઉતાર્યો છે આવો. તોડવામાં પડી. આટલો બધો કાચા ના તોડશો ને? જો આટલું બધું ભેગું કર્યું છે. અને હાથ પેલા કમળક તોડ્યા હતા ને તો હાથ હજી ચીકણા ચીકણા છે, જો બધું ચોટી જાય છે હાથમાં. हैं? क्या? कोई नहीं है, वीडियो निकाल रही हूँ मैं. तू आ जाएगा वीडियो में. देख रहा है तू वीडियो? तो बोलता कुछ क्यों नहीं है? એટલે એને મજા આવે બોલવાની. પબ્લિક છે ને એટલે એને મજા આવે. બધા તને જોવે છે. हिंदी में बात कर रहे हैं. हिंदी में आपको देख रहे हैं वीडियो में. मुझे पूछ रहा है कि इसमें कौन है, किससे बात कर रहे हो, ऐसा पूछ रहे हैं मुझे. तुझे बात करना है? करना है हाँ छोटू, बात करना है, कर बात कर. જો આટલા બધા લીંબુ ઉતાર્યા દીદીએ જો અહીંયાથી. અમુક અમુક પાકા પાકા દેખાણા છે આટલા. કા
तुझे अच्छा लगता है यहाँ पे? सब खाने का मजा आता है ना? तोड़ तोड़ के खाने का। हाँ मुझे भी यार रहना है। तू रखेगा मुझे यहाँ पे? रखेगा। मुझे भी यहाँ पे रहना है। मैं भी ऐसे तुम्हारे जैसे तोड़ के खा लूंगी। हंस रहा है। अभी तो आंगनवाड़ी में पढ़ रहा है लड़का, आंगनवाड़ी में पढ़ रहा है। मैंने एडमिशन लिया परसों एडमिशन लिया इसका। मगर तू अनपढ़ गवार नहीं बनने का, तो पढ़ने का पढ़ने का। तो मैंने 15 वैशाली थी एडमिशन ली थी मैं। આમાં તો હાથ કાટા વાગે છે. કાટા છે થોડાક કાટા વાગે છે. આપણે જે એક લીંબુ તોડી લીધું છે. એક મને થોડુંક પાકું દેખાણું તોડી લીધું છે, બાકી તો કંઈ દેખાતા નથી મને પાકા લીંબુ. જો દેખાય છે બીજે તમને? નહીં એવું જ છે, હાફ પાકા છે ને હાફ કાચા છે એવું છે. આ થોડાક છે જો. અહીંયા જો કેટલા બધા છે જો. જો ઉધરસ થઈ ગઈ છે. તારે મારે કોમ હતું તો નહીં આવ્યો. અમારી બહેનો આવી છે, એક નંબર મસ્ત સુગંધ આવે છે. મારી બહેનો આવી છે તો પછી શું કરું? ગામડાની ખાસિયત જ આ છે જો, બધું જ મળી રહે જો. છે ને મસ્ત. ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. હજી કંઈક હશે તો તમને બતાવું. અને આટલું મોટું ફાર્મ છે જો, બહુ જ મોટું છે જો. ગાયો ચરે પણ છે જો. પછી સામે બધા રહેવાવાળા લોકો પણ છે, એ ફાર્મમાં રહેતા હોય ને એ લોકો પણ છે. બહુ જ મોટું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, પછી બતાવશું તમને. કેરી નથી ને, ચોમાસું આવી ગયું ને. આ જો આંબાનું ઝાડ છે. આંબો કહીએ ને આપણે, એ આંબો છે કેરીનો. પણ કેરી તો અત્યારે હોય નહીં ચોમાસામાં. આ પણ એ જ છે જો. આપણે તો ચાલતા જઈએ છીએ, કંઈક નવું જોવા મળી જાય તો. પછી આ જામફળનું ઝાડ છે. આ જામફળી છે, જે આપણે જમરૂખ કહીએ ને એનું ઝાડ છે નહીં? હા જમરૂખ આમાં દેખાતા નથી. આ દેખાણા જો, નાના 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 પાંદ ઉકાળીને પીવા છે. બહુ જ નાના છે જો. દેખાતા હશે, અહીંયા દેખાઈશ જો. છોટું જો. આવા છે. મને ઉધરસ છે ને એટલે પાંદ ઉકાળીને પીવા માટે લઈ લઉં છું. આ પીવાય? ઉકાળીને પીવાય એટલે ઉધરસ મટી જાય. ઔષધિ માટે. અચ્છા. આનાથી ઉધરસને એવું ફરક પડે છે, તો હું ટ્રાય કરું છું. આ બધી મારા પપ્પાને ખબર હોય, મને કંઈ જ ન ખબર હોય. બસ આટલા જ જોઈશે મારે. બહુ બધા જમરૂખ છે જો, પણ બધા નાના છે, મોટા નથી. નકર આપણે ઉતાર લેતે જો. છે ને મસ્ત. આ શેનું ઝાડ છે આટલા મોટા પાનનું? એ શાક છે, પણ આનું લાકડા ઓલું હા એવું છે ને એ થાય. શાક છે શાક. હાય છોટું ખટુમડા. ખટુમડા હે. હા જો નજીકથી વિડિયો લે. ક્યાં છે? હા આ જો. આને પેલા આપણે શું કઈ ખટુમડા કહીએ ને એ છે. દેખાઈશ તમને જો. લૂમખા ને લૂમખા જો. જો કેટલા બધા છે. આપણે કાચા જે આપણે આવે છે એ જ છે, પલાળીને ખાઈએ ને આપણે, એ જ છે. આ કોણ ખાય છે કમેન્ટ કરીને કહેજો. આ એટલું મોટું ઝાડ છે જો. અને આમ નજીકથી ઓલો વિડિયો લઈ લેજો. હા અહીંયા દેખાય છો ને. સામે પણ છે જો. છે ને. આ અંજીરનું ઝાડ છે જો. અંજીરનું ઝાડ છે. દીદીને ખબર નહોતી નહીં? અમે અંજીર કે બધા કટિંગ કરી નાખ્યા. બધા લાગ્યા હતા બધા બહુ, પણ પેલું કેવું કે આખું નીચે ઢળે પડ્યા. થોડાક પણ નથી. હા નમી પડ્યા હતા. થોડાક પણ નથી દેખાતા. પડે ને કાવ્યું કામ ન ખાય. પણ ચાલવામાં તકલીફ પડે ને આપણને, એટલે પછી આવે છે ને ભાઈ ઉપર થશે
જો આ બધા અંજીરના ઝાડ છે. એ નાના લાગ્યા છે. હા અંજીરના ઝાડ છે. અંજીરના ઝાડ છે. હા અંજીર છે. અંજીર લાગે ને તો અમને ફોન કરજો વિડિયો લેવા હાટો. મોટા મોટા વિડિયો અંજીર લેવા લાગે. હાટો. હા મોટા મોટા અંજીર લાગે. પણ દેખાતા નથી અત્યારે. મને તો શાકનું ઝાડ લાગે. મેં આને શાકનું ઝાડ કીધું. શાક ને આ અંજીર છે. જો અંજીરનું ઝાડ છે. એમાં પડશે ને. જો જો પડ્યા નીચે. જો અહીંયા પડ્યું જો. પડ્યા જ છે. જો પડ્યા. હે ના અલા આપી દે ને એમને. જો આવા ખટુમડાનું ઝાડ છે. હા કોણે કોણે ખાધા છે? કે બહુ ભાવે. પેલું અલા આપી દે. બહુ ખાટા ખાટા મસ્ત હોય. હા એમને બતાવ. ટેસ્ટ બાપ રે બાપ. હાય હાય. ઓલે આ તો રાજ વાંધો નહીં. શું થયું? એટલા તને ટેસ્ટમાં લા તને ખાવા એટલા મજા આવશે ને. ઉપર ચડવું પડે એટલે આ તો ખબર ન ચડી થાય. હલે નહીં હલાવું? અરે મેં હલે માંથી તો હોઈલું નહીં. લે હલાવું? લે આપણે જો હલાવીએ ને તો આ ઉપરથી નીચે પડે તો આપણે હલાવી જોઈએ. આ હલાવ ફૂલ તાકાત લગાવીને. હા ને. હા 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 કેટલા હાલ? હા બરાબર છે. હલાવી તાકાત હોય એટલી. હા બધા પડે છે. અહીંથી ઉપર ચડે થઈ હા જાય. ત્યાંથી પછી વધારે લઈએ ને તો પછી વધારે. લો હલાવું છું. હું હલાવું ઉપર ચડી. ઉપર ઉપ- ચડે ને? દાવને ઉપર પ્રવીણભાઈ ઉપર તમે પડશો નહીં. ના પડાય. હું હલાવું ને તે ટેન્શન ના લઈ ને. પડી ના જતા. ઘણા બધા નીકળ્યા. આ ભાઈ ઉપર ચડ્યા છે. જો ઉતારી દે છે ને આમ જો નીચે કેટલા બધા પડ્યા આમ જો. ફેરી નાખવાના પછી આપણે વીણી લેવાના. આપણા સિટીમાં તો જો આટલા મોટા મોટા જોવાય ન મળે. થેલી જો તો આ બાજુ. આ બાજુ તો ઘણા જ લાગે મને. હમ. આ તો આના ઝાડ જ. પણ આ રેવા ચાલુ મને. જો આટલા બધા વીણી ગયા છે જો. મેં તો જો તો ખરા કેટલા ગંભીર. વધારે મોટા હોય ને તો આટલા, પણ આટલા મોટા મોટા તો જોવા ના જ મળે. મળે દીદી? નહીં. બહુ જ મોટા મોટા છે જો. કોને કોને ખાધા છે કમેન્ટ કરીને કહેજો. હવે તો વીણે છે. આ તમારું ફાર્મ છે કે તમે દેખરેખ રાખો છો? દેખરેખ રાખું છું. આ ભાઈ જો અહીંયા દેખરેખ રાખે છે આ ફાર્મની. હા આ ફાર્મ કોનું છે? બીજાનું છે? આ બીજાનું છે. હમ. સાહેબ છે મોટા. અચ્છા સાહેબનું છે આ ફાર્મ. હા ના ભાઈ દેખરેખ ને એવું રાખે છે. હું ડ્રાઈવર છું. હમ. હું ડ્રાઈવર છું. ડ્રાઈવર છો? હા મોટી ગાડી ચલાવું છું. મોટી ગાડી. હા ચોમાસાની અંદર હું અત્યારે આવી રહું છું. હમ. પછી હું જઉં છું. એટલે મારું પેન્ટિંગ અચ્છા, એવું જુઓ છે. તમે અહીંયા આગળ. જોયું ને? બતા હા હાલો જોઈ બતાય. હાલો બતાવો. હેડો. પછી જો આ બધું અહીંયા રહેવાનું છે. આ બધા અહીંયા રહે છે આ ભાઈ. આ ભાઈ રહેશે. હા આ ભાઈ અહીંયા આગળ રહે છે. આ ભાઈ અહીંયા રહે પણ છે. મારું પેન્ટિંગ અહીંયા આગળ છે. ચાલો આપણે આ ભાઈનું પેઇન્ટિંગ જોઈ લઈએ. હે? સમુદ્ર મંથનનું. હમ. આ પેન્ટિંગ મેં કર્યું. તમે બનાવ્યું? હા વાહ વાહ, આ મેં પેન્ટિંગ કર્યું. શું વાત છે. તો આ પેન્ટિંગ મેં કર્યું. જો કેટલું મસ્ત પેઇન્ટિંગ છે જો. આ ભાઈ પેઇન્ટિંગ કર્યું છે હા. મેં પેન્ટિંગ કર્યું. જો. છે ને બાકી મસ્ત. આવું બધું પેઇન્ટિંગ ને બધું તમે કરો છો? બધું જ કરું. હમ. હા કઈ નહીં, આવું કોઈને કરાવવું હોય પેઇન્ટિંગ કે આવું તેવું તો કોન્ટેક કરી દેજો આ ભાઈનો. મારે તો શીતલ છે, વાંધો નહીં, મારી બેન છે ને શીતલ. હા શીતલબેન છે ને એટલે વાંધો નહીં. કોઈ ટેન્શન નહીં. હમ. તમારે કોઈ બી પેન્ટિંગ કરાવવાનું તો હું મને બોલાવી લેવાનું. હા પેઇન્ટિંગ કરાવવું હોય તો કહેજો. હા આપણે આ ભાઈનું પેઇન્ટિંગ બહુ જ મસ્ત છે જો. લાઈવ જ છે, આપણે જોઈ શકીએ છીએ જો. કેટલું મોટું છે આમ જો. નહીં જો. આ ફાર્મ વાળો પટેલ વિચાર કરતા રહેજો કે તે તો એટલું જબરજસ્ત પેન્ટિંગ કરે કે ના પૂછે વાત. હવે તો કોઈ હા જઈએ છીએ આપણે. ચાલો ભાઈ આવજો. સારું છે ને? હા, આવજો. હા આવજો આવજો. ઓકે અહીંયા જો મસ્ત ગાય ને જો ગાયું ને ભેંસું ને એવું છે. નાની એવી જો મસ્ત બદુડી પણ છે જો સામે. જો બતાવું તમને.
મસ્ત મસ્ત જો ઘાસ ચરે છે જો છે ને મસ્ત ને ક્યુટી ક્યુટી જો છે ને જો આપણાથી ભાગે છે કે આપણને ઓળખતી ન હોય ને આપણે જો ખેતરમાં આવી ગયા છીએ જો બહુ બધું હાયલા નહીં આપણે આ ગુંદો છે ગુંદા થાય આ ગુંદાનું ઝાડ છે મોરની ભાજી પણ થાય. આપણે જોઈએ નવી નવી ભાજી એક્સપ્લોર કરશું જેને આપણે કોઈ દિવસ નામે નથી સાંભળ્યા. તમે સાંભળ્યા હોય તો ખબર નહીં પણ મેં તો નથી સાંભળ્યા એટલે હું તમને બતાવીશ. ભાજી મસ્ત થાય. એ કોરી સરસ થાય ને દહીંમાં સરસ થાય. ને ગરમી તો ફૂલ છે નહીં હા. જો ફૂલ ગરમી છે ને આપણે થોડીક વાર અહીંયા બેસીએ પછી જઈએ નહીં પાણી પી લે. હા પાણી પી લઈએ. જો મસ્ત મસ્ત લીંબુ છે એમાં કાંટાઈ હોય પછી ભરાતા રહી આવી રીતે. જોઈને આમ છે આમ છે ઓલી સાઈડ જો આમ જો આમ પાછળ જો વાગે નહીં પાકેલું લીંબુ છે વાગે નહીં ધ્યાનથી. કેટલું સરસ છે જો આ બધા થોડા કાચા છે આ પાકેલું છે. આ તો એમ જ પડ્યું હતું ઉપરથી ખરી ગયું હોય ને. નહીં અંબાઈ જો આટલા બધા લીંબુ ભેગા કર્યા છે વીણીને. અમે 3 લોકો છે જો દીદી છે માસી છે હું છું પછી જો અહીંયા આપણને લીંબુ દેખાઈ ગયા છે આપણે તોડી લઈએ. જો 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 વીણતા જઈએ છીએ. બહુ મજા આવે છે મને તો માથું બાથું ને એવું બધું આમ લીંબુમાં કાંટા હોય કે નહીં તો માથામાં ભરાઈને માથું વિખાઈ ગયું છે પણ હાલશે. આપણે હજી નાહ્યું નથી એમ જ જો નાઇટ ડ્રેસ પહેરીને વહી આવ્યા છીએ આપણે પણ બહુ મજા આવી. અને આપણે અલગ અલગ ભાજી અહીંથી લેવાની છે જે મેં ક્યારેય નામ નથી સાંભળ્યા. આપણે જોઈએ અને આવું બધું છે. આ કેડીમાંથી હાયલું જવાનું જો આવી રીતે આવી કેડી છે ને ત્યાં હાયલું જવાનું. આમાં સાપ પણ હોઈ શકે બીજા જીવજંતુ હોઈ શકે કંઈ નક્કી ન હોય કેમ કે ખેતર છે એટલે કંઈ નક્કી ન હોય બધું હોય અહીંયા ખેતરમાં તો બરાબર ને. આપણને જોઈએ કોઠાનું ઝાડ દેખાઈ ગયું છે. આવા કોઠા હોય ને ઓ ભગવાન તોડતા છે. હાલો પકડો લો મેં તોડી. ચાલો આપણે જો જમી કરીને આવી ગયા છીએ મસ્ત જમીને ડાયરેક્ટ પાછા નીકળી ગયા નહીં. પહેલાં ચાલી નહીં ગયા અત્યારે ગાડી લઈને આવ્યા છીએ. અહીંયા તમે કઈ ભાજી કીધી? ફોદની. તમે કોઈ નામ કદાચ સાંભળ્યું હોય તો સાંભળ્યું હોય ગામડાવાળા હોય ને સાંભળ્યું હોય મેં તો નથી સાંભળેલું. હમણાં બતાવું કેવી આવે ને પાછા જો આપણે આવી ગયા છે ભાજી ને રીંગણ ને એવું બધું છે અહીંયા તો લેવા માટે. અહીંયા જો આવું છે ચાલીને જઈએ છીએ આગળ. બહેના સ્ટેશન પર આવી ગયા છે ટ્રેનની માટે બેઠા. ટ્રેન આવે ત્યારે થાય. જો આ કરજણનું રેલવે સ્ટેશન છે માટે છીએ ટ્રેન આવવાની તૈયારીમાં જ છે. આવે ત્યારે થાય. દીદી ગયા છે ટિકિટ લેવા એ જો સામે આવેલા આવે છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહે છે. ટ્રેન આવી ગઈ છે બેસી ગયા છે ટ્રેનમાં. દીદી કેવા થાકી ગયા એમ થાકી કેવા ગયા એમ બેસી ગયા છે જો.
આપણે ઘણી પહોંચી ગયા છીએ 4 દિવસ પછી. અને ઘરે આવીએ ને ગમે ત્યાં જઈએ, ગમે તે ખાય, ગમે તે પીએ, પણ ગમે ને આમ ગયા હોય ને ઘરે આવીએ એટલે એમ થાય કે હશ શાંતિ એમ. કોને ખબર એવું હોય આપણે ગમે ત્યાં જઈએ ને તો આપણે ઘરે આવીને બહુ મજા આવે એમ. ભલે આપણું ઘર નાનું હોય મોટું હોય ગમે એવું હોય પણ આપણને ઘરે આવે ને એટલે મજા આવે એમ. જો આપણે આવી ગયા છે અત્યારે વાગવામાં થયા છે 7 વાગે આપણે ઘરે પહોંચ્યા છીએ. અને અત્યારે જો પાછું હમણાં થોડી વાર પછી થોડી ફ્રેશ થઈ જાઉં, રેડી બેડી થઈ જાઉં અને પછી પાછું આપણે 8 સાડા 8 પાછું જવાનું છે બહાર કામ માટે. તો પાછા જઈશું ને. અત્યારે તો ઘરે કોઈ છે નહીં, મમ્મી કે પપ્પા કોઈ નથી ઘરે, કોઈ જ નથી જોકે ઘરે. હું એકલી જો આવી છું. મારી પાસે ગાડીની ચાવી હતી, ગાડી હતી, પછી ઘરની ચાવી મારી પાસે હતી એટલે આપણે ઘર ખોલીને ઘરે આવ્યા છીએ. ચાલો કન્ટિન્યુ બેઠા છો. તમને મારો બ્લોગ કેવો લાગે છે મને કમેન્ટ કરીને જરૂર કહેજો કે મારો બ્લોગ કેવો લાગે છે, શું લાગે છે, શું ફેરફાર કરવાનો છે, શું છે. તમે લોકો કોઈ કમેન્ટ નથી કરતા, મતલબ જોવો છો ઘણા બધા પણ કમેન્ટ નથી કરતા. પણ આજે પ્લીઝ મને કોમેન્ટ કરજો જ કેવો લાગે છે, બરાબર.